ચલો સ્વાધ્યાય 11.2 પહેલો દાખલો છે કે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. બરાબર. પહેલો દાખલો એમાં શું છે, જો 3 ની 2 ઘાત 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત. બરાબર. આ બધાનો ગુણાકાર કરવાનો છે. એક વસ્તુ અહીંયા સરખી જો, અહીંયા 3 3 3. બરાબર. એટલે કે આધાર સરખો છે. આધાર સરખો છે તો સૂત્ર શું આવે, જો એ ની m ઘાત હોય ગુણ્યા એ ની n ઘાત હોય ગુણ્યા એ ની ઓ ઘાત હોય, ઓ અથવા તો લઈ લઈએ આપણે ઓની જગ્યાએ 0 તમે સમજી ના એટલા માટે શું લખીએ આપણે કે ઘાત હોય. બરાબર. તો શું લખાય, એ ની m વત્તા n વત્તા કે ઘાત. બરાબર. તેવી રીતે અહીંયા પણ એવું જ લાગુ થશે. તો 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત બરાબર 3 ની 2 વત્તા 4 વત્તા 8 બરાબર 3 ની કેટલી ઘાત થાય, 4 ને 2 6 ને 8 14. બરાબર. 3 ની 14 ઘાત જે આપણો છે જવાબ. ચલો એવી રીતે અહીંયા શું છે, જો ભાગાકાર છે વચ્ચે, અહીંયા આધાર સરખા છે, 6 છે 6 છે. બરાબર. તો શું થશે, ખાલી ઘાતની એટલી બાદબાકી થાય. જો એ ની m ઘાત ભાગ્યા એ ની n ઘાત હોય તો શું થાય, એ ની m ઓછા n ઘાત. જ્યારે આધાર સરખો હોય ત્યારે જો ભાગાકાર હોય, આધાર સરખા હોય વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો જે ઘાત છે એની બાદબાકી થઈ જાય, મોટામાંથી નાની ઘાત બાદ કરી દેવાની. બરાબર. ચલો 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત બરાબર 6 ની 15 ઓછા 10. ચલો 15 માંથી 10 જશે તો કેટલી રહેશે, 5 ઘાત. તો 6 ની 5 ઘાત જે આપણો જવાબ. ચલો ત્રીજા દાખલામાં એ ની 3 ઘાત એ ની 2 ઘાત. ચલો સૂત્ર શું છે, જો એ ની m ઘાત હોય ગુણ્યા એ ની n ઘાત હોય બરાબર, બંને આધાર સરખા હોય તો શું થાય, ઘાતનો સરવાળો થાય, એ ની m વત્તા n ઘાત. ચલો અહીંયા શું આપેલું છે, એ ની 3 ઘાત આપેલી છે ગુણ્યા એ ની 2 ઘાત આપેલી છે. શું થશે, 3 વત્તા 2 ઘાતોનો સરવાળો થઈ જાય, કારણ કે આધાર કેવો છે, બંનેમાં સરખો છે. તો 3 ને 2 કેટલી થઈ જાય, 5 ઘાત. એ ની 5 ઘાત. ચલો ચોથો દાખલો આપ્યો છે, 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત. જો અહીંયા આધાર સરખા છે 7 અને 7 તો સૂત્ર શું થાય, તો એ ની m ઘાત ગુણ્યા એ ની m ઘાત હોય, એ ની n ઘાત હોય, એ ની m અને n હોય તો શું થઈ જાય, એ ની m વત્તા n ઘાત. બરાબર. સૂત્ર આવું છે આપણું. તો આપણી પાસે છે શું છે, 7 સરખા છે, 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત બરાબર શું થાય, 7 ની x વત્તા 2 ઘાત. બરાબર. x વત્તા 2 જ રહેશે, કારણ કે અહીંયા x અને 2 નો સરવાળો ના થાય, કારણ કે એક ચલ પદ છે એક અચલ પદ છે. બરાબર. આ જવાબ છે આપણો. ચલો આગળ છે, જો અહીંયા ઘાતની ઘાત આપેલી છે, 5 ની 2 ઘાત આખાની 3 ઘાત. એટલે શું કરવું પડે, પહેલું આનું સાદુરૂપ આપવું પડે. તો 5 ની 2 ઘાત ની 3 ઘાત બરાબર શું લખાય, 5 ની 2 તરી 6 બરાબર 5 ની 6 ઘાત. કેવી રીતે લખાય, કારણ કે અહીંયા લખવું પડશે. બરાબર. નીચે લખી દઈએ આપણે. એનું શું કારણ છે, કારણ છે કે એની m ઘાત ની n ઘાત આપેલી હોય તો શું થઈ જાય, એની m ગુણ્યા n ઘાત થાય. બરાબર. આ આપણું સૂત્ર છે. આવું મોટો કૌંસ કરવાનું, કારણ કે આપણે એક અહીંયા કૌંસ વાપર્યો છે. બરાબર. બંને સરખા કૌંસ ના રાખવાના, એક નાનો છે તો મોટો કૌંસ લઈ લો. તો એની m અને આખાના કૌંસની બહાર n છે તો આ બેનો ગુણાકાર m ગુણ્યા n. એવી રીતે અહીંયા કર્યું છે 2 તરી 6. ઓકે. ચલો આ થઈ ગયું. હવે ભાગાકાર કરી દઈએ. તો આની જગ્યાએ કેટલા લેવાના આપણે, 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. બરાબર. હવે શું થશે, સૂત્ર શું છે આપણું, કે e ની m ઘાત ભાગ્યા e ની n ઘાત હોય તો શું થશે, e ની m ઓછા n થાય. તો અહીંયા શું થશે, 5 ની 6 ઓછા 3 બરાબર 5 ની કેટલી થાય, 6 માંથી 3 જશે તો 3 ઘાત. ચલો છઠ્ઠો દાખલો છે, 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત. જો આધાર બંને કેવા છે, અલગ અલગ છે. જો અહીંયા 2 છે, અહીંયા 5 છે, તો સરખું શું છે, ઘાત. જો આની ઘાત સરખી છે, આની ઘાત સરખી છે. બરાબર.
તો આપણું સૂત્ર કેવું છે કે જો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત હોય તો a ગુણ્યા b આખાની m ઘાત થાય. આવું સૂત્ર છે આપણું. બરાબર. ચલો સૂત્ર વાપરીએ તો 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 5 ની 5 ઘાત. ચલો આ બેનો અંદર જે કૌંસ છે એનો ગુણાકાર કરી દેવાનો. 5 દુ કેટલા થઈ ગયા? 10 ની 5 ઘાત. આ છે આપણો જવાબ. અથવા તો આવી રીતે પણ લખી શકો તમે 10 ની 5 ઘાત. કૌંસનો વાપરી શકો, કૌંસ ના વાપરો તો પણ ચાલશે. ચલો a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત બરાબર. તો સૂત્ર શું છે? જો a ની m ઘાત હોય ગુણ્યા a ની n ઘાત હોય તો શું થઈ જાય? a ની m વત્તા n થઈ જાય. બરાબર. આવી રીતે થાય. તો અહીંયા શું આપ્યું છે આપણે? a ની 4 ઘાત છે, b ની 4 ઘાત છે. સોરી, અહીંયા સૂત્ર અલગ આવશે. બંનેની ઘાત બરાબર, આધાર અલગ છે. બરાબર, આધાર અલગ છે કારણ કે a b છે. તો શું થઈ જાય? જો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત હોય તો શું થઈ જાય? a ગુણ્યા b ની m ઘાત. બરાબર, ઘાત સરખી છે. બંનેમાં શું છે? ઘાત સરખી છે, આધાર અલગ અલગ છે. તો એ પ્રમાણે અહીંયા શું થશે? a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત બરાબર a ગુણ્યા b ની 4 ઘાત. બરાબર, એટલે કે a b ની 4 ઘાત. આવી રીતે પણ લખી શકાય. બરાબર, a ગુણ્યા b. આ a b લખીએ તો વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. ચલો એવી રીતે 3 ની 4 ઘાત ની 3 ઘાત. બરાબર. તો અહીંયા સૂત્ર શું આવશે? જો a ની m ઘાત ની n ઘાત હોય તો a ની m ગુણ્યા n ઘાત થાય. એવી રીતે અહીંયા શું થશે? 3 ની 4 ઘાત ની 3 ઘાત બરાબર 3 ની 4 ગુણ્યા 3 બરાબર 4 તારીખ કેટલી થઈ જાય? 12 ઘાત. ચલો આગળ છે 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. ચલો પહેલા આપણે કૌંસની અંદરનાનું સાદુરૂપ આપી દઈએ. બરાબર. તો અહીંયા શું સૂત્ર શું છે? જો આધાર સરખા છે 2 2 અને વચ્ચે છે ભાગાકારનું ચિહ્ન તો શું થશે? આની બાદબાકી થશે. કેવું સૂત્ર છે આપણી પાસે? તો a ની m ઘાત હોય ભાગ્યા a ની n ઘાત હોય તો a ની m ઓછા n થાય. તો આ ખાલી કૌંસની વાત કરી ના, આખું જ લઈ લઈએ. ચલો પહેલા 20 ભાગ્યા 2 ની 15 ગુણ્યા 2 ની 3. બરાબર. તો ખાલી આનું સાદુરૂપ આપીએ છીએ હમણાં. તો શું થશે? 2 ની 20 ઓછા 15 ગુણ્યા 2 ની 3 ઘાત. ચલો 20 માંથી 15 બાદ કરીએ તો કેટલી રહેશે? 2 ની કેટલી ઘાત રહેશે? 20 માંથી 15 બાદ કરીએ તો 5 રહેશે ગુણ્યા 2 ની 3 ઘાત. અહીંયા બરાબર લખતા જવાનું. અહીંયા બરાબર બરાબર. ચલો બરાબર. હવે આ શું અહીંયા સૂત્ર કયું આવશે? હવે આગળ સૂત્ર આવશે આપણું a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત. બરાબર, આધાર શું છે? સરખા છે, ઘાતાંક અલગ અલગ છે. બરાબર. તો શું થશે? આ ઘાતાંકનો શું થશે? ખાલી સરવાળો થશે. બરાબર 2 ની 5 વત્તા 3 ઘાત બરાબર 2 ની 8 ઘાત. બરાબર. આ તમારે આ ક્યાં લખવાનું? નીચે લખી દેવાનું, આની નીચે. બરાબરની નીચે જ બરાબર કરવાનું. આ જો અહીંયા બરાબર, બરાબરની નીચે બરાબર, બરાબરની નીચે બરાબર, એવી રીતે. જવાબ શું છે આપણો? 2 ની 8 ઘાત. ચલો 10મો દાખલો છે 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત. બરાબર. સૂત્ર શું છે કે જો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત હોય. બરાબર. અહીંયા જો આધાર 8 8 એટલે સરખા છે એટલે અહીંયા પણ લીધા છે આપણે આધાર a સરખા. તો શું થઈ જાય? a ની m ઓછા n ઘાત. એવી રીતે 8 માટે જોઈએ તો 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત છે તો શું થાય? 8 આધાર સરખો રહે, ખાલી ઘાત છે એની બાદબાકી થાય તો t ઓછા 2. તો જવાબ શું મળે? 8 ની t ઓછા 2 ઘાત. ચલો બીજો દાખલો આપ્યો છે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે લખો. બરાબર. આપણને કીધું છે ઘાત સ્વરૂપે કરી દેવાનું છે. બરાબર. તો પહેલો દાખલો છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4. છેદમાં શું આપ્યું છે? 3 ગુણ્યા 32. બરાબર. અહીંયા જો આ સંખ્યાઓ આપી છે ઘાત સ્વરૂપે આપી નથી. બરાબર. એને આપણે શું કરવાનું? ઘાત સ્વરૂપે કરી દેવાની. બરાબર. તો 4 છે તો 4 ને કેવી રીતે લખાય? 2 દુ 4. બરાબર. 2 ગુણ્યા 2 બરાબર 4 લખાય. ચલો એવી રીતે 32 ને કેવી રીતે લખાય? 32 બરાબર 2 દુ 4 દુ 8 દુ 16 દુ
32 એટલે 1 2 3 4 ને 5 2ની કેટલી ઘાત 5 ઘાત બરાબર થાય કેટલા 32 બરાબર. તો આની જગ્યાએ આપણે લખી દઈએ બરાબર. તો બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 4 એટલે કે કેટલા 2 ગુણ્યા 2 બરાબર કેટલે થાય 2ની 2 ઘાત 2ની 2 ઘાત છેદમાં 3 ગુણ્યા 32 એટલે શું થાય 2ની 5 ઘાત થાય છે બરાબર. ચલો હવે જુઓ અહીંયા 2ની 3 ઘાત છે, અહીંયા 2ની 2 ઘાત છે, તો આનો સરવાળો કરવાનો નિયમ કયો આવે કે જો આધાર 2 છે, આધાર શું છે 2 સરખા છે બંને, એટલે આધાર છે કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત છે, તો એની m વત્તા n થાય બરાબર. આ 2 અને આ 2 અથવા તો તમે શું કરી શકો સાથે લખી શકો એને 2ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત આવી રીતે વધારાનું સ્ટેપ લખવું પડે તમારે બરાબર. બંનેને સાથે લખી દેવાના જો ભૂલ પડે તો બરાબર. હવે સરવાળો કરી દેવાનો 2ની 3 વત્તા 2 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. ચલો 3ની 4 ઘાત અહીંયા છેદમાં છે, છેદમાં 1 ઘાત છે, તો આપણે બાદબાકી કરી દઈએ 4 ઓછા 1 ઘાત અને છેદમાં કેટલી રહી જશે 2ની 5 ઘાત એટલી રહી જશે. આ જો અહીંયા 1 ઘાત હતી એ શું કર્યું ભાગાકાર, એટલે જે છેદમાં જે ભાગાકારનો સંબંધ લાગે બરાબર, એટલે કે 3ની 4 ઓછા 1 કરી દીધા બરાબર. આવી રીતે લખાય એની આવી રીતે એની m ઘાત છેદમાં એની n ઘાત બરાબર. એની m ઓછા n આને શું કહેવાય બીજા શબ્દોમાં કેવું હોય તો એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર. આ બધું સરખું છે. આ જો ભાગાકારનું ચિહ્ન હોય તો આવી રીતે લખાય એને એની m ઘાત ભાગ્યા એની n ઘાતને આવી રીતે લખાય છેદમાં અંશ અને છેદ પ્રકારે, ને એનું શું થાય જવાબ બંનેનો આવી રીતે જ લેવાય એની m ઘાત ઓછા n ઘાત. તો અહીંયા મેં શું કર્યું છે 3ની 4 ઓછા 1 કર્યા છે. તો શું થશે આગળ ચલો અહીંયા કેટલી થઈ જશે 2ની કેટલી 3 અને 2 5 2ની 5 ઘાત થઈ જશે ગુણ્યા અહીંયા કેટલા થશે 3ની 4 માંથી 1 જશે તો 3ની 3 ઘાત અને છેદમાં કેટલા છે 2ની 5 ઘાત. ચલો આમ કરવું હોય તો સીધે સીધું જ કેન્સલ થઈ જાય, એમ ના કરવું હોય તો શું કરવાનું 2ની 5 ઘાત ઓછા 5 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત બરાબર. હવે છેદમાં તો કંઈ રહ્યું નહીં કારણ કે 5 ઉપર લઈ ગયા. કેવી રીતે લઈ ગયા આપણે આ નિયમ છે આપણો કે એની m ઘાત ભાગ્યા એની n ઘાત, એટલે કે એની m ભાગ્યા એની n બરાબર. આ બંને વસ્તુ એક જ છે. જો એની m ઘાત ભાગ્યા n અહીંયા ભાગ્યાની જગ્યાએ શું કરીએ આપણે છેદમાં લખી દઈએ છીએ, બંનેનો જવાબ સરખો જ આવે. શું આવે એની m ઓછા n ઘાત. એટલે આપણે શું કર્યું 5 માંથી 5 બાદ કર્યા તો અહીંયા શું રહે 2ની 0 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત બરાબર. 2ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 3ની 3 ઘાત બરાબર 3ની 3 ઘાત. જો તમે આને સીધું ડાયરેક્ટ કેન્સલ કરી દો આ તો સીધો જવાબ લખી શકાય 3ની 3 ઘાત. 2ની 5 ઘાત જો સરખી ઘાત હોય કેન્સલ કરી દો તો, પણ જો તમે કેન્સલ નહીં કરવો તમારે ને આ રીતે સ્ટેપ લખવા છે તો આવી રીતે કરવું પડે 2ની 5 માંથી 5 ઓછા 5 ઘાત એટલે કે 2ની 0 ઘાત એટલે કે 1 એટલે કે 3ની 3 ઘાત બરાબર. બંનેમાં જવાબ સરખો જ આવવાનો છે. તમે સ્ટેપ કયું ફોલો કરો છો એની પર છે બરાબર. પણ આપણે સરળતા ખાતર આ સ્ટેપ તમને જ્યાં સુધી ખ્યાલ ના આવે ત્યાં સુધી આ સ્ટેપને તમારે ફોલો કરો. ચલો બીજા નંબરમાં દાખલો આપ્યો છે 5ની 2 ઘાતની 3 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. પહેલું આનું સાદુરૂપ આપવું પડે આપણે બરાબર. તો એનું સાદુરૂપ શું થાય તે એની m ઘાતની n ઘાત હોય તો એની m ગુણ્યા n ઘાત થાય બરાબર. આનું શું થશે તો 5ની 2 ઘાતની 3 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. પહેલું લખી દેવાનું પછી બરાબર લખવાનું. હવે શું કરવાનું છે આપણે આનો 2નો ગુણાકાર થશે એટલે કે 5ની 2 ગુણ્યા 3 ગુણ્યા 5ની 4 ઘાત. આ શું કર્યું આપણે ઘાતનો ગુણાકાર થશે કારણ કે ઘાતનો ઘાત છે એટલા માટે. તો અહીંયા 2 તરીકે કેટલી થઈ જાય 6 ઘાત. જો સરવાળો ના કરી દેવાનો 2 ને 3 5 થશે. જો અહીંયા સરવાળો નથી કરવાનો, શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે કારણ કે ઘાતની ઘાત છે એટલે 2 તરી 6 થશે બરાબર. ગુણાકાર ક્યારે થાય હવે જો હવે આગળ આવવાનું છે બરાબર.
ભાગ્યા 5/7 ઘાત. જો અહીંયા આધારનો ગુણાકાર હોય ત્યારે જ શું થાય, એ ઘાતનો સરવાળો થાય. ને જો અહીંયા ઘાતની ઘાત હોય તો એમનો શું કરવાનો, ગુણાકાર કરી દેવાનો છે. આ બંને સમજવા જેવી બાબત છે. જો ભૂલ થવાની સંભાવના છે અહીંયા. ચલો 5/6 વત્તા 4 ઘાત બરાબર. અહીંયા શું થઈ જશે, ખાલી ઘાતનો સરવાળો. નિયમ કયો વપરાશે અહીંયા, આ 5/7 ઘાત બહાર એમની એમ જ બરાબર. અહીંયા નિયમ કયો વાપર્યો છે, અહીંયા કારણ લખી દેવાનું. કારણ કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. જ્યારે અહીંયા આપણે કયું સૂત્ર વાપર્યું હતું, અહીંયા આના માટે લખી દઈએ. જો આના માટે લખ્યું છે ઉપર બરાબર. ચલો હવે શું બચ્યું, 5/6 અને 4 10 એટલે કે 5/10 ઘાત. આ કૌંસ દૂર કરી દઈએ, ભાગ્યા આ બરાબરનું ચિહ્ન લખી દેવાનું, ભાગ્યા કેટલા, 5/7 ઘાત. ચલો હવે અહીંયા કયો નિયમ લાગુ પડશે, 5/10 ઓછા 7 એટલે નિયમ કારણ લખી દેવાનું બાજુમાં. કેમ આવું થયું, કારણ કે એની એમ ઓછા એની એન બરાબર એની એમ ઓછા એન ઘાત બરાબર. આધાર બંનેનો સરખો છે, 5 5 ખાલી ઘાતની બાદબાકી થાય 10/7. ચલો 10/7 જશે તો કેટલા રહેશે, 3 ઘાત. 5/3 ઘાત. આ છે આપણો જવાબ. ચલો ત્રીજા નંબરનો દાખલો છે 25/4 ઘાત ગુણ ભાગ્યા 5/3 ઘાત. ચલો 25 છે બરાબર. પહેલાં તો 25 એટલે કેવી રીતે લખાશે, 25 એટલે કે પાછું 25 લખાય. પાછું 25 એટલે કે 5નો વર્ગ બરાબર. 25 શું છે, 5નો વર્ગ છે. તો આપણે 25ની જગ્યાએ શું લખવાનું છે, આપણે 5/2 ઘાત ને આ 4 ઘાત તો છે જ બરાબર, ભાગ્યા 5/3 ઘાત. ચલો હવે અહીંયા ઘાતનું ઘાત આવે એટલે કે શું થાય, 5/2 ગુણ્યા 4 ઘાત ભાગ્યા 5/3 ઘાત તો કરી જ બરાબર. આ નિયમ કયો વપરાયો, કારણ અહીંયા લખી દેવાનું. કારણ કે શું કર્યું છે આપણે, એની એમ ઘાત ની એન ઘાત બરાબર એની એમ ગુણ્યા એન. આ સૂત્ર વાપર્યું છે અહીંયા. ચલો અહીંયા શું થશે, 5/2 ચોક 8 બરાબર, એમ ગુણ્યા એન એટલે 2 ચોક 8 ભાગ્યા 5/3 ઘાત એટલે કે 5/8 ઓછા 3 બરાબર. બંને આધારો સરખા છે એટલે શું થાય, ઘાતની બાદબાકી થાય. કારણ શું છે, વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, લખી દેવાનું, કારણ લખી દેવાનું. એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ ઓછા એન ઘાત. ચલો 8માંથી 3 જશે તો કેટલા રહેશે, 5/5 ઘાત. આ છે આપણો જવાબ. ચલો ચોથા નંબરમાં આ પ્રકારનો દાખલો આપ્યો છે આપણને. અહીંયા 3 આપ્યા છે ગુણ્યા 7/2 ઘાત ગુણ્યા 11/8 ઘાત. અહીંયા 21 આપ્યા છે ગુણ્યા 11/3 ઘાત બરાબર. તો ચલો 3 ગુણ્યા 7/2 ઘાત ગુણ્યા 11/8 ઘાત. ચલો છેદમાં શું છે, 21 એટલે 21ની જગ્યાએ શું લખાય, આપણે 21 એક અવયવ પાડી દઈએ. 21 ના શું લખાય, 7 ગુણ્યા 3 લખાય. તો 7 ગુણ્યા 3 ગુણ્યા 11/3 ઘાત બરાબર. હવે ભાગાકારનો નિયમ વાપરીશું. ભાગાકારમાં કેવી રીતે થાય, તો એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત હોય તો શું થઈ જાય, એની એમ ઓછા એન. જો એ બંને અંશ અને છેદમાં બંને સરખા હોય, આધાર સરખા હોય તો શું કરવાનું, એમના ઘાતની એટલી બાદબાકી એમ ઓછા એન કરવાના. જો અહીંયા શું છે, જો પહેલા 3 છે અહીંયા અને 3 છે નીચે બરાબર. તો 3/1 ઓછા 1 અહીંયા 1 ઘાત છે ને અહીંયા પણ 1 જ ઘાત છે બરાબર, 1 ઓછા 1 ગુણ્યા 7 આપ્યા છે. 7ની ઉપર કેટલી છે, 2 ઘાત છે ને નીચે કશું નથી લખ્યું એટલે કે શું થાય, 1 ઘાત થાય. તો 7/2 ઓછા 1 અને અહીંયા શું છે, 11 છે, 11/8 ઘાત છે, નીચે છેદમાં કેટલી છે, 3 ઘાત છે બરાબર. કારણ લખી દેવાનું સાઈડમાં આવી રીતે બરાબર. એની એમ ઘાત છેદમાં એની એન ઘાત એટલે કે એની એમ ઓછા એન. બંને શું છે, આધારો સરખા છે, ખાલી શું થશે, ઘાતની બાદબાકી થશે. ચલો 3/1 ઓછા 1 એટલે 3/0 ઘાત ગુણ્યા 7/2 ઓછા 1 એટલે 7/1 ઘાત ગુણ્યા 11/8માંથી 3 જશે તો કેટલા રહેશે, 5 ઘાત. ચલો 3/0 ઘાત એટલે 1, 7/1 ઘાત એટલે 7 ગુણ્યા 11/5 ઘાત. જવાબ શું મળશે, 7
ગુણ્યા 11/5 બરાબર 7 ગુણ્યા 11/5 અથવા 7/1 ગુણ્યા 11/5 એવી રીતે પણ તમે લખી શકો બરાબર. ચલો આગળ 3/7 છેદમાં 3/4 ગુણ્યા 3/3 બરાબર. તો અંશમાં શું છે 3/7 છે બરાબર. હવે છેદમાં જુઓ આધાર સરખા છે 3 3 તો શું થાય જે ઘાતાંક જો 3 અને 3 વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે તો શું થશે ઘાતનો સરવાળો થઈ જશે. તો 3/4 વત્તા 3 બાજુમાં કારણ લખી દેવાનું. કેમ આવું થાય છે કારણ કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત હોય તો એની m વત્તા n ઘાત થાય. શું થાય જો આધાર સરખો હોય વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનું શું થાય સરવાળો થઈ જશે. તો કેટલા થઈ જશે 3/7 છેદમાં કેટલા છે 3/4 ને 3/7 બરાબર. હવે કયો નિયમ લાગુ પડશે 3/7 ઓછા 7 એટલે કે શું થયું અહીંયા કારણ લખી દેવાનું. જો એની m ઘાત ભાગ્યા એની n ઘાત હોય તો એની m ઓછા n ઘાત થાય બરાબર. આધાર સરખા હોય અંશ અને છેદમાં તો શું થઈ જાય ઘાતની બાદ બાકી થઈ જાય m ઓછા n. તો 7માંથી 7 જશે તો કેટલા રહેશે તો 3/0 3/0 એટલે જવાબ શું આવે 1. કોઈ પણ સંખ્યા હોય એની જો શૂન્ય ઘાત લખવામાં આવે તો જવાબ હંમેશા 1 જ મળે, શૂન્ય આવે નહીં. આ ધ્યાન રાખવાનું, શૂન્ય આવે નહીં 1 જ આવે. કોઈ પણ સંખ્યા હોય એની શૂન્ય ઘાત કરો તો જવાબ મળે 1. ચલો છઠ્ઠો દાખલો છે 2/0 3/0 4/0 જવાબ જો એની શૂન્ય ઘાત બરાબર 1 જવાબ મળે. એની શૂન્ય ઘાત બરાબર 1 એટલે કે બરાબર 2/0 વત્તા 3/0 વત્તા 4/0 મતલબ કે કોઈ પણ સંખ્યા હોય એની જો શૂન્ય ઘાત લેવામાં આવે તો જવાબ શું આવે 1 જ આવે. 1 વત્તા 1 વત્તા 1 બરાબર કેટલા થઈ જશે 3. ચલો આગળનો દાખલો છે 2/0 3/0 4/0 આગળ પણ આપણે કીધું એમ કે એની શૂન્ય ઘાત બરાબર કેટલો જવાબ આવે 1 આવે. કોઈ પણ સંખ્યા હોય એની જો શૂન્ય ઘાત હોય તો જવાબ 1 મળે બરાબર. શૂન્ય મળતો નથી એ ધ્યાન રાખવાનું છે તમારે અહીંયા. તો આપણે લખી દેવાના 2/0 ગુણ્યા 3/0 ગુણ્યા 4/0 બરાબર આના 1 ગુણ્યા આના 1 ગુણ્યા આના 1 બરાબર. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ શું આવશે 1. ચલો આઠમા દાખલામાં શું છે એ સૂત્ર આવશે એની શૂન્ય ઘાત બરાબર 1 કેટલા છે 3/0 વત્તા 2/0 ગુણ્યા 5/0 બરાબર. તો 3/0 બરાબર 1 વત્તા 2/0 બરાબર 1 ગુણ્યા 5/0 બરાબર 1. 1 ને કેટલા થઈ ગયા 2 ને ગુણ્યા 1 2 કા 2 જવાબ મળશે આપણને 2. ચલો નવમો દાખલો આ પ્રમાણે આપ્યો છે 2/8 ગુણ્યા a/5 4/3 ગુણ્યા a/3 બરાબર. તો જો એની m ઘાત ભાગ્યા એની n ઘાત આ પ્રમાણેનો દાખલો હોય તો શું થઈ જાય બાદબાકી થાય. એની m ઓછા n જે છેદમાં હોય એ ઘાતને બાદબાકી ક્યાં કરવાની અંશ સાથેથી બાદબાકી કરી દેવાની. m માંથી n બાદ કરી દેવાના બરાબર આવી રીતે. ચલો અહીંયા શું છે 2 છે ને અહીંયા છે 4 બરાબર. તો અહીંયા શું છે આધાર સરખા નથી પણ 4 એટલે શું થાય 4 એટલે કે 2 4 બરાબર કેવી રીતે લખાય 2 ગુણ્યા 2 લખાય 2 દુ 4 થાય એટલે કે 2નો વર્ગ અને આ એ તો સરખા છે બરાબર. તો આપણે બરાબર લખી દેવાનું એની છે 2/8 ગુણ્યા a/5 છેદમાં 4ની જગ્યાએ શું લખી દેવાનું આપણે 2/2 ગુણ્યા a/3 બરાબર. તો હવે 2/8 ગુણ્યા એની બાદબાકી કરી દઈએ આપણે 5 ઓછા 3 બરાબર. આ 5 ઘાત ઉપર ને ઓછા 3. ચલો અહીંયા કયો નિયમ વપરાશે જો અહીંયા નિયમ વપરાશે એની m કારણ કે એની m ની n ઘાત બરાબર એની m ગુણ્યા n ઘાત બરાબર. એટલે કે 2 તરી 6 અહીંયા 3 2 ને 3 5 નથી થતા અહીંયા ગુણાકાર થાય છે 3 દુ 6 એટલે કે 2/6 એટલા બરાબર. કારણ કે એ તો લઈ લીધા આપણે ઉપર. ચલો આગળ બરાબર હવે 2/8 બરાબર 8 ઓછા છેદમાં કયું સૂત્ર વાપરીએ છીએ જો આધાર સરખો હોય અંશ અને છેદમાં તો ઘાતની બાદબાકી
થાય, બરાબર. અંશમાંથી છેદનો જે ઘાત હોય એ બાદ કરી દેવાનો. તો 8 ઓછા 6 ને અહીંયા આપણે બાદબાકી કરી હતી એ ગુણ્યા એની 5માંથી 3 જશે તો કેટલી રહેશે એની 2 ઘાત. ચલો 2ની 8 ઓછા 6 એટલે કે 2ની 2 ઘાત ગુણ્યા એની 2 ઘાત, બરાબર. એટલે કે આને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાશે 2a ની 2 ઘાત, બરાબર. આવી રીતે પણ લખી શકાય, બરાબર. કયું સૂત્ર વપરાય છે? કારણ કે નીચે લખી દઈએ આપણે, કારણ કે એની 2 ઘાત ની એની n ઘાત ગુણ્યા બીની n ઘાત બરાબર abની n ઘાત, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે આમાં. જવાબ મળશે 2a આખા કૌંસ અને વર્ગ. ચલો 10મા દાખલામાં આપ્યું છે એની 5 ઘાત છેદમાં એની 3 ઘાત ગુણ્યા એની 8 ઘાત. જો અહીંયા એ અને આધાર સરખા છે, બરાબર. એટલે શું થાય? ઘાતની બાદબાકી. કેવી રીતે? નિયમ કયો છે આપણો? કે એની m ઘાત હોય છેદમાં એની n ઘાત હોય તો શું કરવાનું? ઘાત જે અંશની ઘાત છે એમાંથી છેદની ઘાત બાદ કરી દેવાની, એની m ઓછા n ઘાત. તો અહીંયા પણ આવું થશે. તો એની 5 ઘાત અને છેદમાં કેટલી ઘાત છે? 3 ઘાત છે. કારણ કે અહીંયા શું છે? આધાર સરખા છે, એ બરાબર. આ આપણો કૌંસ ગુણ્યા એની 8 ઘાત. ચલો 5માંથી 3 જશે તો કેટલી રહેશે? 2 ઘાત રહેશે. એની 2 ઘાત ગુણ્યા એની 8 ઘાત. ચલો હવે નિયમ કયો આવશે? એની 2 વત્તા 8 ઘાત. કેમ? કારણ લખી દેવાનું. કારણ કે જો એની m ઘાત હોય ગુણ્યા એની n ઘાત હોય તો એની m વત્તા n થાય. ક્યારે? જ્યારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે. અને બીજું શું હોય? આધાર બંનેના સરખા હોય ત્યારે, બરાબર. આ પ્રકારેનું થાય. તો એની કેટલી થઈ જશે? 8 અને 2 10 ઘાત થશે. જવાબ શું મળશે? એની 10 ઘાત. ચલો 11મો દાખલો આ પ્રમાણેનો આપ્યો છે. જો અહીંયા 4 છે તો છેદમાં પણ 4 છે, અહીંયા a છે તો અહીંયા પણ a છે, અહીંયા b છે તો અહીંયા b છે, બરાબર. તો આપણને 3 આધાર આપ્યા છે અને છેદમાં પણ 3 આધાર આપ્યા છે. તો છેદ છે, અંશમાંથી છેદની જે ઘાત છે એને બાદ કરવાની છે. કયું સૂત્ર છે આપણું? તો એની m ઘાત હોય છેદમાં જો એની n ઘાત હોય તો શું થઈ જાય? એની m ઓછા n. એટલે કે અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ કરી દેવાની. ક્યારે? જ્યારે બંને અંશ અને છેદમાં આધાર સરખો હોય ત્યારે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ પહેલાં આ સંખ્યા લખી દઈએ. 4ની 5 ઘાત છેદમાં 4ની 5 ઘાત ગુણ્યા એની 8 ઘાત, બરાબર. ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ પણ લખાશે, બરાબર. ગુણ્યા એની 8 ઘાત ગુણ્યા બીની 3 ઘાત. જો આ શું કર્યું છે? અહીંયા જો ગુણાકારનો સંબંધ છે એ અને બીની વચ્ચે, બરાબર. તો આપણે ગુણાકાર લખી દીધા છે. હવે નીચે છેદમાં પણ એવું થશે. એની 5 ઘાત ગુણ્યા બીની 2 ઘાત, બરાબર. હવે જો 4 છે એને 4 છે, બરાબર. તો શું કરવાનું? 4માંથી બાદ કરવાની છેદની ઘાત 5 ઓછા 5 ગુણ્યા એની, જો અહીંયા 8 ઘાત છે તો 8 ઓછા અહીંયા કેટલી છે? 5, બરાબર. ગુણ્યા બીની અહીંયા 3 ઘાત છે, 3 ઓછા આ થઈ 2. ઓકે. તો અહીંયા શું થઈ ગયું? જુઓ 4ની 5માંથી 5 એટલે 0 ઘાત ગુણ્યા એની 8માંથી 5 જશે તો કેટલી રહેશે? 3 ઘાત ગુણ્યા બીની 3માંથી 2 જશે તો 1 ઘાત, બરાબર. 4ની 0 ઘાત બરાબર શું થાય? 1 ગુણ્યા એની 3 ઘાત ગુણ્યા બીની 1 ઘાત, બરાબર. એટલે કે અહીંયા શું રહેશે? ખાલી એની 3 ઘાત અને બી. ચલો આગળનો દાખલો છે 2ની 3 ઘાત ગુણ્યા 2 આખાનો વર્ગ, બરાબર. તો અહીંયા પહેલાં શું કરવું પડે? આપણે કૌંસની અંદરનું સાદુરૂપ આપવું પડે. તો અહીંયા સૂત્રનો કયો ઉપયોગ થશે? તો એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n ઘાત. અહીંયા ખાલી 2 આપેલા છે, એનો મતલબ શું થાય? 2ની 1 ઘાત છે એમ કહેવાય, બરાબર. આપણે લખી દઈએ બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 2 આખાની 2 ઘાત બરાબર 2ની 3 વત્તા 1, બરાબર. આ 3 અને આ 1 અને આખાની તો કેટલી છે? 2 ઘાત છે. તો અહીંયા કેટલી થઈ ગઈ? 2ની 3 ને 1 4 ઘાતની 2 ઘાત, બરાબર. હવે આ બેનો ગુણાકાર 4 દુ 8, 2ની 4 ગુણ્યા 2 ઘાત. કયું સૂત્ર છે? લખી દેવાનું. એની m ઘાત ની n ઘાત બરાબર
એની એમ ગુણ્યા એન ઘાત, બરાબર. તો જવાબ શું મળશે આપણને? બરાબર 2/4 દુ 8 ઘાત, બરાબર. જવાબ મળશે 2/8 ઘાત. ચલો ત્રીજા નંબરનો દાખલો છે આપણી પાસે કે ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો, બરાબર. તો હમણાં અહીંયા આપેલું છે એક બાજુ અને આ છે બીજી બાજુ, બરાબર. તો આને કહેવાશું આપણે ડાબી બાજુ અને આ કહીશું આપણે જમણી બાજુ, બરાબર. ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ ને જમણી બાજુ બંને સરખું થવું જોઈએ તો કહેવાય કે ડાબા બરાબર જબા થાય છે, બરાબર. પણ અહીંયા થાય છે કે નહીં થતું એ આપણે ચેક કરવાનું છે. જો બંને સરખું થતું હોય તો ડાબા બરાબર જબા થવું જોઈએ. ચલો પહેલાં ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું આપેલી છે કિંમત આપણને? 10 ગુણ્યા 10^11 ઘાત, બરાબર. તો અહીંયા 10 એટલે કે શું કહેવાય? 10^1 ઘાત કહેવાય. જો અહીંયા આધાર બંનેના સરખા છે, ઘાતો અલગ અલગ છે, તો 10^1 વત્તા 11 ઘાત. સૂત્ર કયું છે? લખી દેવાનું સાઈડમાં. કારણ કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત, એટલે કે 10^12 ઘાત. ડાબી બાજુની કિંમત આવી મળે છે આપણને. ડાબી બાજુ કિંમત કેટલી મળે છે? 10^12 ઘાત. ચલો હવે જમણી બાજુ લઈ લઈએ. જમણી બાજુ બરાબર કેટલી છે? 100^11 ઘાત. ચલો 100^11 ઘાત બરાબર, તો 100 એટલે કે શું કહેવાય? 10 ગુણ્યા 10 કહેવાય, એટલે કે 10નો વર્ગ કહેવાય. ચલો 100 એટલે 10નો, ચલો અહીંયા આપણે 12 પણ એક ઘાત છે એટલે 10નો વર્ગ અને આ 12 કેટલી છે? 11 ઘાત છે, બરાબર. ચલો આ ઘૂસી લઈએ. ચલો બરાબર 10^2 ગુણ્યા 11 ઘાત, એટલે કે કયા સૂત્રનો ઉપયોગ કર્યો? કારણ કે એની એમ ઘાત ની એન ઘાત બરાબર એની એમ ગુણ્યા એન ઘાત, બરાબર. તો 2 ગુણ્યા 11 બરાબર કેટલી થાય? 10^11 દુ 22 ઘાત. ચલો ડાબી બાજુ આ શું હતું? જમણી બાજુ. જમણી બાજુની કિંમત કેટલી મળે? જમણી બાજુ બરાબર મળે છે 10^22 ઘાત અને ડાબી બાજુ બરાબર મળે છે 10^12 ઘાત. માટે ડાબા બરાબર નથી જબા, બરાબર. ડાબા બરાબર જબા નથી, માટે આમ જવાબ શું કહે છે? ખરા છે કે ખોટા તે કહો. જવાબ શું છે? ખોટા છે. મતલબ કે 10 ગુણ્યા 10^11 ઘાત બરાબર 10^11 ઘાત એ સાચું નથી અથવા તો ખોટું છે એમ લખી શકો, બરાબર. બીજા નંબરનું છે આપણી પાસે 2^3 ઘાત ગ્રેટર ધેન 5^2 ઘાત. ચલો ડાબી બાજુ આપી દીધું છે શું આપણને? 2^3 ઘાત. ચલો 2^3 ઘાત એટલે કે 2નો ઘન. 2નો ઘન કેટલો થાય? 8 થાય. ચલો જમણી બાજુ કેટલા આપ્યા છે આપણને? 5નો વર્ગ. તો 5નો વર્ગ બરાબર કેટલો થાય? 25 થાય. તો જમણી બાજુ બરાબર મળે છે 25, ડાબી બાજુ બરાબર મળે છે 8. માટે ડાબા બરાબર નથી જબા. આમ 2^5 ઘાત ગ્રેટર ધેન 5 અહીંયા ડાબા બરાબર જબા નથી. ડાબા આવી રીતે આવશે, બરાબર. નોટ ગ્રેટર ધેન, બરાબર. આવી રીતે, કારણ કે 2^3 ઘાત એટલે કે 8 8 એ 25 કરતાં મોટા નથી, બરાબર. આ ગ્રેટર ધેનનું ચિહ્ન છે. આ શું કહેવાય? ગ્રેટર ધેન નથી, બરાબર. એટલે કે શું આવશે? ડાબા લેસ ધેન જબા છે, બરાબર. આવું આવશે. આમ એ ખોટું છે, બરાબર. આ ખોટું છે તો સાચું શું થાય? આવું થાય, બરાબર. ડાબા એટલે કે શું? આગળ વિશેષમાં લખવું હોય તો શું લખાશે? 2^3 ઘાત લેસ ધેન
5ની 2 ઘાત બરાબર આવી રીતે. ચલો 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 6ની 5 ઘાત બરાબર. ચલો આનો ડાબી બાજુ લઈ લઈએ પહેલાં તો ડાબી બાજુ શું થાય છે તો 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર. તો 2ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. 2 દુ 4 દુ 8 અને આ શું થશે 3 તરી 9. ચલો 8 નવા કેટલા થઈ જશે 72. તો ડાબી બાજુ કિંમત મળે છે આપણને 72. ચલો જમણી બાજુની શોધી લઈએ તો 6ની 5 ઘાત બરાબર શું લખાય 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છયું 36. ફરી છયું 36. 36 ગુણ્યા 6 36 ગુણ્યા 6 કરી દે છયું 36 છતરી 18 216 બરાબર. તો આની કિંમત કેટલી થશે 216 ગુણ્યા 36. ચલો 216 ગુણ્યા 36 કરી દેવાના 0 3 છંગ 18 3 એકા 3 ને 4 3 દુ 6 છયું 36 6 એકા 6 ને 3 9 6 દુ 12 કેટલા મળશે આપણને 6 જવાબ મળશે આપણને 7776. જમણી બાજુની કિંમત કેટલી મળશે 7776. જ્યારે ડાબી બાજુ કેટલા મળે છે 72. તો જવાબમાં શું આવશે આમ ડાબા બરાબર નથી જવા માટે આપેલ વિધાન શું વિધાન આપેલું છે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 6ની 5 ઘાત એ ખોટું છે બરાબર. એ કેવું છે ખોટું છે. ચલો 3ની 0 ઘાત બરાબર 1000ની 0 ઘાત. તો આગળ પણ આપણે એક સૂત્ર આવી ગયું છે કે એની 0 ઘાત બરાબર 1 થાય બરાબર. કોઈ પણ સંખ્યા આપેલી હોય એની જો 0 ઘાત લખવામાં તો 1 મળે. તો ડાબી બાજુ શું આપ્યું છે આપણને તો ડાબા બરાબર આપ્યું છે આપણને 3ની 0 ઘાત બરાબર. 3ની 0 ઘાતનો જવાબ શું આવે 1 આવે બરાબર. અને 1000 એટલે કે જમણી બાજુ બરાબર આપ્યા છે આપણને 1000ની 0 ઘાત બરાબર. તો 1000ની 0 ઘાત પર એક જ જવાબ મળે માટે અહીંયા શું થશે ડાબા બરાબર જબા થશે બરાબર. આમ વિધાન 3ની 0 ઘાત બરાબર 1000ની 0 ઘાત એ ખરું છે. ચલો ચોથા નંબરમાં આપણને કીધું છે કે નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો બરાબર. એમાં પહેલી સંખ્યા આપી છે 108 ગુણ્યા 192 બરાબર. તો 108 અને 192 ચલો 2 વડે ભગાશે 108 ને તો 2 વડે ભાગીએ 108 ને તો કેટલા મળે આપણને 2 પંચા 10 0 0 8 2 ચોક 8 કેટલા મળશે 54 મળશે. ચલો 54 ને ફરી 2 વડે ભગાય કારણ કે 4 કેવા છે બેકી છે. 54 ભાગ્યા 2 2 દુ 4 2 7 14 કેટલા મળશે 27. ચલો અહીંયા એકમમાં 7 આવી ગયા બરાબર. તો કેટલા વડે ભગાય 3 વડે ભગાય 3 9 27 બરાબર. 3 વડે ભાગીએ 9 મળે છે. 9 ને કેટલા વડે ભગાય 3 વડે ભગાય 3 તરી 9 3 ને કેટલા વડે ભગાય 3 વડે જ ભગાય 3 એકા 3 બરાબર. ચલો આગળ 192 છે એકમમાં 2 છે બરાબર. તો 2 વડે ભગાશે 2 8 2 9 18 બરાબર. 1 વધશે 12 2 6 12 કેટલા મળશે આપણને 96 મળશે. ચલો 96 એટલે બેકી સંખ્યા છે 96 ભાગ્યા 2 2 ચોક 8 2 8 16 કેટલા મળશે 48 મળશે. ચલો 48 ને 2 વડે ભાગીએ તો કેટલા મળશે 24 મળશે. 24 ને 2 વડે ભાગીએ તો કેટલા મળશે 12 મળશે. 12 ને ફરી 2 વડે ભાગીશું 6 મળશે બરાબર. 6 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે 3 3 ને કેટલા વડે ભાગવા પડે 3 વડે જ બરાબર.
તો આપણને શું મળી ગયું? 108ના અવયવ મળી ગયા. તો 108 બરાબર કેટલા મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો 192માં કેટલા છે? તો 192 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા? 2 2 ફરી 2 વખત, ફરી 2 વખત અને છેલ્લે 3. બરાબર. આ મળી ગયા 108ના, નીચે મળ્યા 192ના. બરાબર. હવે બંનેના એક સાથે લેવાના છે. તો 108 ગુણ્યા 192. હવે બંનેનો શું કરી દીધો? ગુણાકાર કરી દીધો. એટલે આ બધા ઉમેરાશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 192ના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા વખત થયા? 4 વખત થયા. હજી બીજા 2 વખત લેવાના ગુણ્યા 3. ચલો 2 2 વાળા મેં સરખા કરી લઉં છું, આ અને આ. તો કેટલા થઈ જશે? બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા. ચલો હવે 3 વાળા ભેગા કરી દઈએ. ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 કેટલા વાર થશે? 2 2 4 2 6 અને 2 8. એટલે કે 2ની કેટલી થઈ જાય? 8 ઘાત થઈ જાય ગુણ્યા 3ની 4 ઘાત. બરાબર. 2ની 8 ઘાત થઈ જશે અને 3ની 4 ઘાત થઈ જશે. માટે લખી દેવાના છેલ્લા. માટે 108 ગુણ્યા 192 બરાબર 2ની 8 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. આ ગણી છે. બરાબર. 1 2 3 4 5 6 7 ને 8. 1 2 3 ને 4. કશું ના લખ્યું એનો મતલબ શું થાય? 1 થાય. કયા સૂત્રનો ઉપયોગ થાય? તો એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n ઘાત. બરાબર. અહીંયા તો ઘણી બધી થઈ જાય છે, એટલા માટે આ બધાનો સરવાળો કરવો છે. ચલો આગળ છે 270. તો 270 અવયવ પાડી દઈએ. એકમમાં શૂન્ય છે, 2 વડે ભાગ ચાલશે. એટલે કે 270 ભાગ્યા 2 એકા 2 0 7 2 તરી 6 1 વધ્યો 2 પંચા 10. કેટલા મળ્યા આપણને? 135 મળ્યા. બરાબર. હવે એકમમાં 5 છે, 5 વડે ભાગ ચાલશે. તો 135 ભાગ્યા 5 કરી દઈએ. તો 5 દુ 10, 3 વધ્યા 5 7 35. કેટલા મળશે? 27 મળશે. ચલો 27 એટલે કે 3 વડે ભાગ ચાલે તો 3 9 27. 9 તો કેટલા વડે ભાગ ચાલે? 3 વડે ચાલે. 3 તરી 9. 3 ને કેટલા વડે ભગાય? 3 વડે જ ભગાય. તો કેટલા મળી ગયા આપણને? 270 બરાબર 270ના અવયવ મળશે. 270 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. માટે 270 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3ની 1 2 ને 3 ઘાત. બરાબર. જો 2ની 1 ઘાત છે, 5ની 1 ઘાત છે, 3ની 3 ઘાત છે. અહીંયા 1 1 ઘાત છે એટલે આપણે લખતા નથી. બરાબર. આ થઈ ગયો આપણો જવાબ. તમારે ક્રમમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. બરાબર. પહેલાં 2 પછી 3 પછી 5. આગળ આપ્યા છે આપણને 729 અને 64. બરાબર. તો લખી દઈએ પહેલાં 729 અને આ બાજુ લખી દઈએ 64. બરાબર. ચલો એકમમાં 9 છે. બરાબર. કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે ભાગ ચાલશે. 729. 3 દુ 6, 1 વધશે, ઉપરથી ઉતાર્યા 2, 3 ચોક 12, ઉપરથી 9 ઉતાર્યા, 3 તરી 9. કેટલા મળ્યા? 243. ચલો ફરી એકમમાં 3 છે, 3 વડે ભાગ ચાલશે. તો 2 3 8 24, 3 ઉતાર્યા, 3 એકા 3. કેટલા મળ્યા? 81. 3 વડે ભાગ ચાલ્યા. અહીંયા 3 વડે ભાગ ચાલ્યો. ચલો ફરી 3 વડે ભાગ ચાલશે. 81 છે એટલે ચલો 81 ભાગ્યા 3, 3 દુ 6, 3 7 21. કેટલા મળ્યા? 27 મળ્યા. ચલો ફરી 3 વડે ભાગ ચાલશે. આપણને ખબર છે 3 9 કેટલા થાય? 27. ચલો ફરી 9 ને કેટલા વડે ભાગવાના? 3 વડે ભાગવાના. તો કેટલા મળે? 3 તરી 9. 3 ને કેટલા વડે ભાગવાના? 3 વડે. 3 એકા 3. આવી રીતે કહું છું. બરાબર. 3 એકા 3. 9 એટલે કે 3 તરી 9. બરાબર. જ્યાં 3 મળે આપણને એ નીચે મૂકવાના અને આ 3 વડે આપણે ભાગ્યા છે. અહીંયા 1 છે એ ક્યાં મૂક્યો? નીચે મૂક્યો મેં. ચલો એવી રીતે 64 માટે જોઈ લઈએ.
તો 64ને કેટલા વડે ભગાય? એકમમાં બેકી સંખ્યા છે બરાબર, 4 છે એટલે 2 વડે ભગાય. 64 ભાગ્યા 2 કરી દેવાના, અહીંયા 2 કરવાના તો કેટલા મળે? તો 32 મળે. 32 દુ 64. ચલો આગળ 32 બેકી સંખ્યા બરાબર, કેટલા વડે ભગાય? 32 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે આપણને? 16 મળે. 16 દુ 32. ચલો 16 એટલે ફરી બેકી સંખ્યા 2 વડે ભગાય, કેટલા મળે? 16 ભાગ્યા 2 કરીએ તો મળે આપણને 8. ચલો 8 એટલે ફરી બેકી સંખ્યા 2 વડે ભાગીએ ને તો કેટલા મળશે? 4. 4 ને 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 2. 2 ને ફરી 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 1 મળશે છેલ્લા. ચલો આ અવયવ થઈ ગયા એના, તો લખી દઈએ ને. તો 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર, આટલું લખાઈ ગયું. ફરી 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો 64 માટે તો 64 બરાબર 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 તો કેટલા થઈ જશે? 729. બંનેને એક સાથે લઈ લેવાના. ગુણ્યા 64 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 માટે 729 ગુણ્યા 64 બરાબર 3ની કેટલી થાય છે? 2 ને 2 4 ને 2 6 ઘાત, અને 2ની પણ કેટલી થાય છે? 2 ને 2 4 ને 2 6 ઘાત. 3ની 6 ઘાત 2ની 6 ઘાત બરાબર, એટલે કે 2ની 6 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત. મતલબ કે આપણે શું કર્યું? ક્રમમાં લખી દીધા, 2 પછી 3 બરાબર. બાકી આ જવાબ પણ આ પણ સાચો છે. તો આ થઈ ગયો આપણો જવાબ, 3ની 6 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત બરાબર. ચલો આગળનો દાખલો છે 768. હવે 768 ભાગ્યા 2 કરીએ આપણે તો કેટલા મળશે? તો 768 ભાગ્યા 2, 2 તરી 6, 2 આઠા 16, 8 વધશે, 2 ચોક 8 તો કેટલા મળશે? 384 બરાબર. 384 ફરી બેકી સંખ્યા એટલે 2 વડે ભાગીશું તો 384 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2, 2 નવા 18, 4 વધશે, 2 દુ 4 કેટલા મળશે? 192. ચલો ફરી 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 192 ભાગ્યા 2 બરાબર. તો 2 નવા 18, 2 છંગ 12 કેટલા મળશે આપણને? 96. ફરી 2 વડે ભાગીશું, 96 ને 2 વડે ભાગીએ તો કેટલા મળશે આપણને? 2 ચોક 8, 2 આઠા 16, 48 મળશે. ચલો 48 ને ફરી 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 24 મળી જશે. 24 બેકી સંખ્યા છે, ફરી 2 વડે ભાગીશું 24 ને કેટલા મળી જશે? 12 મળી જશે. 12 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 6 મળશે. 6 પણ બેકી સંખ્યા છે, 2 વડે ભાગીશું કેટલા મળશે આપણને? 3. ચલો 3 ને 2 વડે ના ભગાય, 3 ને કેટલા વડે ભગાય? 3 વડે જ ભગાશે. તો આપણને શું મળ્યું? 768ના અવયવ મળી ગયા. ચલો અવયવ લખી દઈએ હવે. માટે 768 બરાબર 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 માટે 768 બરાબર 2ની કેટલી ઘાત? 2 ને 2 4, 2 6, 2 8 ઘાત ગુણ્યા 3 બરાબર. જવાબ શું મળ્યો? 768 બરાબર 2ની 8 ઘાત ગુણ્યા 3 બરાબર. આ ઘાત સ્વરૂપે જવાબ છે આપણો. ચલો આગળ 5મો દાખલો આપ્યો છે સાદુરૂપ આપો બરાબર. તો અહીંયા આપ્યું છે 2ની 5 ઘાત ની 2 ઘાત, અહીંયા 7ની 3 ઘાત બરાબર. અહીંયા 8 છે. 8ને શું કહેવાય? 2 દુ 4 દુ 8 થાય, મતલબ કે 2ની 3 ઘાત બરાબર 8 બરાબર. 2 દુ 4 દુ 8 એટલે કે 2નો ઘન બરાબર 8 થાય બરાબર. તો 8ની જગ્યાએ આપણે શું કરી દેવાનું છે? 2ની 3 ઘાત કરી દેવાની છે બરાબર. તો 2ની 5 ઘાત ની 2 ઘાત બરાબર 7ની 3 ઘાત છેદમાં અહીંયા શું થઈ ગયું? 2ની 3 ઘાત ની 3 ઘાત બરાબર. 8ની 3 ઘાત છે. 8 એટલે શું? 2ની 3 ઘાત ની 3 ઘાત
ગુણ્યા 7. ચલો હવે આપણે બે સૂત્રોનો ઉપયોગ કરીશું. અહીંયા કયા કયા સૂત્રો છે? પહેલાં એકનો જ ઉપયોગ કરીએ, બરાબર, પછી ફરી બીજાનું કરીએ. ચલો 2/5 ગુણ્યા 2 ઘાત ગુણ્યા 7/3 ઘાત, અને અહીંયા શું થશે? 2/3 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 7, બરાબર. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? અહીંયા લખી દેવાનું, કારણ કે a/m ની n ઘાત બરાબર a/m ગુણ્યા n ઘાત. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે, કે m ઘાત હોય અને કૌંસની બહાર n ઘાત હોય તો m અને n નો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય છે, બરાબર. તો 2/5 દુ 10 ઘાત ગુણ્યા 7/3 ઘાત, અને છેદમાં કેટલી છે? 2/3 તરી 9 ઘાત ગુણ્યા 7, બરાબર. હવે બાદબાકી થશે તો 2/10 ઓછા 9 ઘાત ગુણ્યા 7/3 ઓછા 1 ઘાત. કયા સૂત્રનો ઉપયોગ થયો? લખી દેવાનું નીચે, કારણ કે a/m ઘાત છેદમાં a/n ઘાત બરાબર a/m ઓછા n ઘાત, બરાબર. એટલે કે અંશમાં અને છેદમાં જો આધાર સરખા હોય તો ઘાતની શું થઈ જાય? બાદબાકી થાય, m ઓછા n થાય. તો 10માંથી 9 જશે તો કેટલા રહેશે? 2/1 ઘાત રહેશે, અને અહીંયા 7/3 જશે તો 7ની કેટલી રહેશે? 2 ઘાત રહેશે, બરાબર. જવાબ શું મળશે આપણને? 2 ગુણ્યા 7/2 ઘાત, બરાબર. એટલે કે સાદુરૂપે જ આપવાનું છે, તો 2 7નો વર્ગ એટલે સીધું કેટલી? 49. 49 દુ કેટલા થઈ જશે? 98. જવાબ મળશે આપણને 98. ચલો બીજા નંબરમાં દાખલો આપ્યો છે 25 ગુણ્યા 5/2 ઘાત ગુણ્યા t/8 ઘાત ગુણ્યા 10/3 ઘાત ગુણ્યા t/4 ઘાત, બરાબર. તો અહીંયા 25 આપ્યા છે. 25 એટલે કે શું થાય? 5 5 5 25, બરાબર, એટલે કે 5નો વર્ગ, બરાબર. 25 આવી રીતે થાય. ચલો 10 પણ આપ્યા છે. 10 એટલે શું થાય? તો 5 દુ 10 બરાબર 10, બરાબર. 5 દુ 10. ચલો 25 માટે લખી દઈએ કે 5નો વર્ગ, બરાબર, ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા t/8 ઘાત. અહીંયા શું થઈ જશે? 10/3 ઘાત એટલે કે 5 દુ 10/3 ઘાત ગુણ્યા t/4 ઘાત. ચલો અહીંયા ઉપર જો આવે 2 ઘાત અને 2 ઘાત એટલે કે 5ની કેવી થઈ જશે? 2 વત્તા 2 ઘાત ગુણ્યા t/8 ઘાત છેદમાં 5 ગુણ્યા 2/3 ઘાત એટલે કે 5/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત ગુણ્યા t/4 ઘાત. જો કારણ લખી દેવાનું બાજુમાં. કેમ કારણ? અહીંયા શું થાય છે? અંશમાં શું થાય છે? a/m ગુણ્યા a/n બરાબર a/m વત્તા n થયું, બરાબર. અહીંયા નીચે શું થયું? તો a ગુણ્યા b/m ઘાત બરાબર a/m ઘાત ગુણ્યા b/m ઘાત, બરાબર. જો છેદમાં શું કર્યું? a ગુણ્યા b આપેલા હતા, આખાની ઘાત હતી, તો આપણે શું કર્યું? a ની પણ ઘાત લખી અને b ની પણ ઘાત લખી, બરાબર. તો આનો ઉપયોગ થયો છે. ચલો આગળ જોઈએ. તમારે સાઈડમાં લખી દેવાનું. ચલો આગળ સાદુરૂપ બરાબર ઉપર અંશમાં કેટલી થઈ જશે? 2 ને 2 4 ઘાત ગુણ્યા t/8 ઘાત છેદમાં શું છે? 5/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત ગુણ્યા t/4 ઘાત. ચલો બાદબાકી કરી દઈએ તો 5/4 ઓછા 3 ઘાત. આ ઉપર 4 છે, નીચે 3 છે, બરાબર. અને ગુણ્યા t ની કેટલી છે? 8 ઓછા 4 ઘાત, અને આખાના છેદમાં કેટલી છે? 2/3 ઘાત. કારણ કે ઉપર 2 આપેલા નથી, તો અહીંયા કયા સૂત્રનો ઉપયોગ થયો? કારણ કે a/m ઘાત ગુણ્યા a/n ઘાત હોય તો a/m ઓછા n થાય, બરાબર. અહીંયા 5 આધારો સરખા છે એટલે કે ઘાતની બાદબાકી થઈ. અહીંયા 4માંથી 3 ગયા. અહીંયા t અને t સરખા છે એટલે 8માંથી 4 બાદ કર્યા, બરાબર. તો જવાબ શું મળશે? તો 5ની 4માંથી 3 જતી રહેશે તો કેટલા રહેશે? 5 જ રહેશે. 4માંથી 3 એટલે 1 જ રહેશે, એટલે 5 એટલા જ રહેશે. અને t/4 8માંથી 4 બાદ કરીએ તો 4 રહેશે, બરાબર. અને 2નો ઘન એટલે કેટલો? 8, બરાબર. ખાલી આટલું લખ્યું હોય તો આપણે 5/8 t/4 ઘાત આવું પણ લખાય, બરાબર.
આ થઈ ગયો આપણો જવાબ. ચલો આગળનો દાખલો જોઈએ. ચલો આગળનો દાખલો છે 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. બરાબર. તો પહેલાં અહીંયા 10 માટે જોઈ લઈએ. 10 એટલે કે 2 ગુણ્યા 5. બરાબર આવું થશે. અને અહીંયા 2 ગુણ્યા 5 આખાની 5 ઘાત એવું થશે. ચલો નીચે જ આપેલા છે આપણને 25. તો 25 બરાબર શું થશે? 5 ગુણ્યા 5 બરાબર શું લેવાશે? તો 5નો વર્ગ લેવાશે. ચલો 6 આપેલા છે નીચે. 6 બરાબર શું લેવાશે? 3 દુ 6. બરાબર 3 દુ 6. ચલો બરાબર 3 ની 5 ઘાત ગુણ્યા 10ની જગ્યાએ શું લેવાના છે આપણે? તો 2 ગુણ્યા 5 આખાની 5 ઘાત. ને 25ની જગ્યાએ શું લેવાના છે? તો 5નો વર્ગ. બરાબર. અને છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6. 6 એટલે શું? 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2 આખાની 5 ઘાત. બરાબર. કયું સૂત્ર વપરાશે હવે અહીંયા? જો કારણ કે લખી દેવાનું આપણે કે a ગુણ્યા b આખાની m ઘાત હોય તો a ની પણ m ઘાત થાય ગુણ્યા b ની પણ m ઘાત થાય. બરાબર. તો 2 ની પણ 5 ઘાત થાય અને 5 ની પણ 5 ઘાત થાય. એવી રીતે અહીંયા 3 ની પણ 5 ઘાત થાય 2 ની પણ 5 ઘાત થાય. ચલો લખી દઈએ 3 ગુણ્યા 5 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત અને છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. ચલો હવે સરખે સરખા લઈ લઈએ, સરવાળો કરી લઈએ. તો 3 ની 5 અંશમાં ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા અહીંયા જો 5 ની કેટલી છે? અહીંયા 5 છે અને અહીંયા 2 છે. તો 5 વત્તા 2 છેદમાં તો બધા સરખા જ છે. 5 ની 7 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. બરાબર. અહીંયા શું કર્યું આપણે? 5 માટે શું કર્યું? a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n આ સૂત્રનો ઉપયોગ કર્યો. બરાબર 5 માટે. ચલો આગળ. બરાબર હવે બાદબાકી કરવાની. ચલો 3 ની 5 ઘાત પહેલાં લખી લઈએ એકવાર પછી બાદબાકી કરીએ. બરાબર. ગુણ્યા 5 ની કેટલી થઈ ગઈ? 5 ને 2 7 ઘાત છેદમાં ક્રમસર જ લખીએ જેવી રીતે ઉપર આપેલું છે એવી રીતે નીચે લખીએ એટલે વાંધો ના આવે. બરાબર. 3 ની 5 ઘાત છે 2 ની 5 ઘાત છે ગુણ્યા 5 ની કેટલી છે? 7 ઘાત છે. બરાબર. તો 3 ની જો ઉપર 5 છે નીચે 5 છે તો 5 ઓછા 5 ઘાત ગુણ્યા 2 ની ઉપર 5 છે નીચે પણ 5 છે 5 ઓછા 5 ઘાત ગુણ્યા 5 ની ઉપર 7 ઘાત છે નીચે પણ 7 ઘાત જ છે. તો 3 ની 0 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત. બરાબર. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય કારણ કે એની 0 ઘાત બરાબર જવાબ શું મળે? 1. તો આને જવાબ શું મળે? 1. આનો જવાબ શું મળે? 1. આનો જવાબ શું મળે? 1. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર કેટલા મળે? 1 જ મળે. બરાબર. જવાબ શું મળશે આપણને? 1. ચલો અહીંયા આપણો સ્વાધ્યાય 11.2 પૂરો થયો.